મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો સાતમા ચેપ્ટરમાં ગઈકાલે આપણે પીએચ માપક્રમ સુધી જોઈ ગયા. એ પહેલાં એસિડ બેઝના 3 સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત, લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. ત્યાર પછીથી આપણે પીએચ માપક્રમનો અભ્યાસ કર્યો. બરાબર. એસિડની પીએચ 7 કરતાં ઓછી, બેઝની પીએચ 7 કરતાં વધારે અને પીએચનું મૂલ્ય 7 હોય તો તેને તટસ્થ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. પાણી એ તટસ્થ છે કારણ કે તેનું અંશતઃ આયનીકરણ થાય છે. આયનીકરણ નથી થતું એવું કહીએ તો પણ ચાલે, અને એટલા માટે એની સાંદ્રતાને અચળાંક સાથે આપણે શું કરીએ છીએ, ભેળવી દઈએ છીએ. બરાબર. તો આ રીતે 3 એસિડ બેઝ સિદ્ધાંતનો આપણે અભ્યાસ કર્યો અને પીએચ માપક્રમનો અભ્યાસ કર્યો. હવે આવે છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. હવે નિર્બળ શબ્દ આવ્યો એટલે તરત આપણને લાઈટ થવી જ જોઈએ કે જેનું જલીય દ્રાવણમાં અંશતઃ આયનીકરણ થાય, અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય, તો તેને નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે. તો એવા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો આપણે આયનીકરણ અચળાંક નક્કી કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક. નિર્બળ એસિડના આયનીકરણ અચળાંકને Ka તરીકે ઓળખવામાં આવે. એ એટલે એસિડ અને K એટલે અચળાંક. પણ એવા એસિડને નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક Ka તરીકે ઓળખવામાં આવે અને નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકને Kb તરીકે ઓળખવામાં આવે. તો આપણે Ka કેવી રીતે મેળવી શકાય તેનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. ચાલો, નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક K. તો નિર્બળ મોનોબેઝિક, એને તટસ્થ કરવા માટે એક જ OH ની જરૂર પડે. એટલે અહીંયા શબ્દ આપ્યો છે મોનો. મોનો એટલે એક, તો એને મોનોબેઝિક એસિડ તરીકે ઓળખવામાં આવે. તો નિર્બળ મોનોબેઝિક એસિડ HA નિર્બળ મોનોબેઝિક એસિડ છે અને એનું દ્રાવણમાં અંશતઃ આયનીકરણ નીચે પ્રમાણે આયનીકરણ થવાથી નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. તો નિર્બળ મોનોબેઝિક એસિડ HAનું જલીય દ્રાવણમાં અંશતઃ આયનીકરણ થવાથી નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. તો એવો કોઈ નિર્બળ મોનોબેઝિક એસિડ આપણે લઈએ HA એકવેયસ, એને પાણીમાં ઓગાળ્યો વત્તા H2O લિક્વિડ. બરાબર. એનું શું બનાવ્યું? જલીય દ્રાવણ બનાવ્યું. તો એસિડને પાણીમાં ઓગાળીએ તો તેનું જલીય દ્રાવણ બને. એટલા માટે નીચે એકવેયસ લખવામાં આવે છે. તો HA એકવેયસ એ નિર્બળ છે, એનું દ્રાવણમાં અંશતઃ આયનીકરણ થાય છે, અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય છે, વત્તા H2O લિક્વિડ કેવું છે, સંતુલન સ્થપાયેલું છે. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ એક સરખા દરથી થતી હોય છે. એટલે સંતુલન પણ કેવું છે? ગતિશીલ સંતુલન છે. કેવું? H3O પ્લસ એકવેયસ વત્તા A માઇનસ એકવેયસ. બરાબર. H2O આની સાથે જોડાઈ જશે અથવા તો આમાંથી H પ્લસ છૂટો પડશે, એ આની સાથે જોડાય એટલે H3O પ્લસ, એટલે બાકી શું રહ્યું? A માઇનસ એકવેયસ. ચાલો, ધારો કે એસિડ HAની પ્રારંભિક સાંદ્રતા આપણે આને લીધો છે તો એની શરૂઆતની સાંદ્રતા આપણે ધારી લેવાની છે. ધારો કે C એટલે કોન્સન્ટ્રેશન અને કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા. તો ધારો કે એસિડ HAની શરૂઆતની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા જેને કહેવાય C છે, મોલ પ્રતિ લિટર, અને આયનીકરણ અંશ આલ્ફા હોય તો નીચે પ્રમાણે તેને દર્શાવી શકાય. હવે આયનીકરણ અંશને આપણે આલ્ફા કહ્યું છે. આયનીકરણ અંશ એટલે શું? તો કે જેટલામાં ભાગનું આયનીકરણ થાય અને આયનીકરણ અંશ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે 1 મોલ લઈએ, 1 મોલ આપણે એસિડ લીધો છે, એસિડ 1 મોલ, બરાબર છે, પણ એનું 25% જેટલું જ આયનીકરણ થાય છે. તો 1 માઇનસ 25%, તો એને આયનીકરણ અંશ કહેવાય. તો જેટલામાં ભાગનું આયનીકરણ થાય, બરાબર છે, એને મૂળ જે મોલ આપેલા હોય એમાંથી શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો 1 માઇનસ આલ્ફા એ એનું આયનીકરણ અંશ થાય. તો ધારો કે એસિડ HAની પ્રારંભિક સાંદ્રતા C મોલ પ્રતિ લિટર છે અને તેનો આયનીકરણ અંશ આલ્ફા હોય, બરાબર, તો તેને નીચે પ્રમાણે દર્શાવી શકાય. ફરીવાર એનું સમીકરણ આપણે લખ્યું HA એકવેયસ વત્તા H2O લિક્વિડ કેવું છે? H3O પ્લસ એકવેયસ વત્તા A માઇનસ એકવેયસ. બરાબર. ચલો, શરૂઆતની સાંદ્રતા મોલારિટીમાં, મોલ પ્રતિ લિટરમાં HAની સાંદ્રતા આપણે કેટલી લીધી છે? પ્રારંભિક સાંદ્રતા C, તો C લખી દીધું. પાણીની સાંદ્રતા તો છે જ નહીં, એ તો એનું તો અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય છે, બરાબર છે, એટલે એને આપણે ડેશ મારી દેવાનું. હવે શરૂઆતમાં લીધેલો છે, એમાંથી આપણે ઉત્પન્ન થયેલા નથી, તો શરૂઆતની સાંદ્રતા નિર્બળ જોડી કેવી હોય? હંમેશા શૂન્ય હોય. આગળ આપણે જોઈ ગયા છે. તો H3O પ્લસની સાંદ્રતા પણ શૂન્ય શરૂઆતમાં, અને A માઇનસની સાંદ્રતા પણ શરૂઆતમાં કેવી છે? શૂન્ય છે. આયનીકરણ અંશ જેટલામાં ભાગનું આયનીકરણ થાય એટલે એને એકમાંથી બાદ કરી દેવાનું. તો 1 માઇનસ આલ્ફા, કારણ કે આના મોલ 1 છે, તો 1 માઇનસ આલ્ફા. H2O નું તો આપણે બતાવતા નથી. ચલો, આનો મોલ 1 છે એટલે અહીંયા થશે ફક્ત આલ્ફા. આનો મોલ પણ 1 છે એટલે થશે આલ્ફા. આયનીકરણ અંશ. સંતુલન એની સાંદ્રતા, તો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C એ એની સંતુલન સાંદ્રતા થઈ.
1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. ચલો આ તો ડેશ આવશે, આનું શું થશે આલ્ફા ઇન્ટુ સી, આનું પણ શું થશે આલ્ફા ઇન્ટુ સી થશે. આ સંતુલન એની સાંદ્રતા થઈ, બરાબર છે. ચલો એના ઉપરથી અચળાંક લખી શકાય, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો સંતુલન અચળાંક કે અત્યારે કે નો ઉપયોગ કરવાનો છે અને કે નું રૂપાંતર પછી કે માં કરવાનું છે. કેવી રીતે થાય છે બરાબર છે એ આપણે જોઈએ છે. તો કે બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. ચલો નિપજો બાજુ કોણ છે H3O ની સાંદ્રતા ઇન્ટુ A ની સાંદ્રતા લખી દીધી, એને ભાગ્યા HA ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા. ચલો H3O ની સાંદ્રતા બરાબર શું છે આલ્ફા સી, તો લખી દીધું આલ્ફા સી. A ની સાંદ્રતા બરાબર શું છે આલ્ફા સી, તો આલ્ફા સી ની સાંદ્રતા ભાગ્યા HA ની સાંદ્રતા બરાબર શું છે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. અને H2O માટેનો ડેશ માર્યો છે એટલે H2O ની સાંદ્રતા, બરાબર છે. પરંતુ H2O ની સાંદ્રતા કેવી છે અચળ છે, અવિયોજિત પાણી છે, બરાબર. એનું આયનીકરણ નથી થયું એવું કોઈ કહીએ તો પણ ચાલે. તો એની વપરાયેલી સાંદ્રતા અને મૂળ સાંદ્રતા બંને લગભગ સમાન છે, એટલા માટે તેને શું કરવાની છે અચળાંક સાથે મેળવી દેવાની છે. એટલે H2O ની સાંદ્રતાને હંમેશા અચળ સ્વીકારી જ લેવાની, પરંતુ H2O ની સાંદ્રતાને અચળ સ્વીકારવામાં આવે છે. તેથી આ જે પદ છે એ આની સાથે ભળી જશે, એને અંદર મેળવી દેવાનું. તો Ke ઇન્ટુ H2O ની સાંદ્રતા બરાબર, હવે બાકી શું રહ્યું આલ્ફા સી ની સાંદ્રતા ઇન્ટુ આલ્ફા સી ની સાંદ્રતા ભાગ્યા 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. આમાંથી સી અને સી કેન્સલ થઈ જશે, આ સી અને આ સી કેન્સલ, એટલે ઉપર બાકી શું રહ્યું આલ્ફા અને આલ્ફા, એટલે આલ્ફાનો સ્ક્વેર ઇન્ટુ સી, તો આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી, એને ભાગ્યા 1 માઇનસ આલ્ફા, 1 માઇનસ આલ્ફા. અને આના બરાબર લખી દીધો અચળાંક Ke, જ્યાં Ke બરાબર Ke ઇન્ટુ H2O થશે, જ્યાં Ke ને નિર્બળ એસિડ આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો Ke ને નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક અથવા તો તેને વિયોજન અચળાંક Ke તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ મોનોબેઝિક એસિડ હોય તો એવા મોનોબેઝિક એસિડ માટે સંતુલન અચળાંક કેવી રીતે લખી શકાય, તો કે Ke બરાબર, ચલો અહીંયા બાકી શું રહ્યું H3O ની સાંદ્રતા ઇન્ટુ A ની સાંદ્રતા બરાબર, એને ભાગ્યા શું થશે HA ની સાંદ્રતા. H2O ની સાંદ્રતાને તો અચળાંક સાથે આપણે મેળવી દીધી અને એમાંથી આપણે અચળાંક ઉત્પન્ન કરેલું છે Ke. તો Ke બરાબર સૂત્ર શું મળ્યું H3O ની સાંદ્રતા ઇન્ટુ A ની સાંદ્રતા ભાગ્યા HA ની સાંદ્રતા. આ જે Ke છે Ke નો એકમ શું થશે મોલ પ્રતિ લિટર થશે, બરાબર. Ke નો એકમ મોલ પ્રતિ લિટર થશે. હવે Ke ના મૂલ્યો કેવા પ્રકારની અસર કરી શકે ધ્યાન રાખવું. Ke ના મૂલ્યો H3O ઉપર આધારિત હોવાથી આ Ke નું જે મૂલ્ય છે એ H3O ઉપર આધારિત છે, બંને એકબીજાના સમપ્રમાણમાં છે જુઓ, બરાબર છે. તો આધારિત હોવાથી ઓછા નિર્બળ કે વધુ નિર્બળ એસિડની H3O ની સાંદ્રતા જુદી જુદી હોવાથી Ke ના મૂલ્યો પણ કેવા હોય છે જુદા જુદા હોય છે. ઓછા નિર્બળ કે વધારે નિર્બળ એસિડની H3O ની સાંદ્રતા કેવી હોય જુદી જુદી હોય, નિર્બળની જુદી હોય અને પ્રબળની પણ જુદી હોય, બરાબર છે. તો જુદી જુદી હોવાથી Ke ના મૂલ્યો પણ કેવા મળે આપણને જુદા જુદા મળે. Ke નું મૂલ્ય જો ઓછું હોય તેટલો એસિડ વધુ નિર્બળ હોય છે, કારણ કે બંને વચ્ચે સમપ્રમાણ છે. તો આનું મૂલ્ય ઓછું તો એસિડ કેવો હોય વધારે પ્રમાણમાં નિર્બળ છે તેવું કહી શકાય, અને Ke નું મૂલ્ય વધારે હોય તો એસિડ ઓછો નિર્બળ છે તેવું કહી શકાય, બરાબર. Ke નું મૂલ્ય જેટલું વધારે તેટલો એસિડ K નું મૂલ્ય જેટલું વધારે તેટલો એસિડ ઓછો નિર્બળ હોય છે, એટલે એની પ્રબળતા વધારે હોય, બરાબર. K નું મૂલ્ય વધારે તો તેની પ્રબળતા વધારે, એટલે નિર્બળતા કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ. તો K નું મૂલ્ય જેટલું ઓછું તેટલો એસિડ વધારે નિર્બળ હોય છે, બરાબર છે. તો K નું મૂલ્ય ઓછું હોય તો આ વધારે નિર્બળ હોય, K નું મૂલ્ય વધારે હોય, બરાબર છે, તો એસિડ ઓછો નિર્બળ હોય છે, એટલે કે એની પ્રબળતા કેવી હોય છે વધારે હોય છે. કોઈ પણ નિશ્ચિત તાપમાને K નું મૂલ્ય પણ કેવું હોય છે નિશ્ચિત હોય છે, કોઈ પણ નિયત તાપમાને K નું મૂલ્ય કેવું હોય છે નિશ્ચિત હોય છે. તો આ બંને વચ્ચે સમપ્રમાણ છે, આનું મૂલ્ય ઓછું તો આ પણ કેવો હોય નિર્બળ હોય, બરાબર છે, વધારે પ્રમાણમાં નિર્બળ હોય. આનું મૂલ્ય વધારે હોય તો
આ ઓછો નિર્બળ હોય છે, એટલે કે આની પ્રબળતા કેવી હોય છે? વધારે હોય છે, કારણ કે બંને વચ્ચે પ્રમાણ કેવું છે? સમપ્રમાણનું છે. તો આને નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક Ka તરીકે ઓળખવામાં આવે છે. તો આ એનું સૂત્ર થયું. સમીકરણ નંબર 1 ને નિર્બળ એસિડ HAના આયનીકરણ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક તમારે નક્કી કરવો હોય તો નિર્બળ મોનોબેઝિક એસિડ HAનું જલીય દ્રાવણમાં અંશતઃ આયનીકરણ થાય, જે નીચે પ્રમાણે દર્શાવી શકાય. એનું સંતુલન HA H2 લિક્વિડ કેવું છે? H3O aqueous A aqueous. બરાબર? ચલો ધારો કે એસિડ HAની પ્રારંભિક સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા ધારી લેવાની, તો C મોલ પ્રતિ લિટર છે અને તેનો આયનીકરણ અંશ આલ્ફા હોય તો ઉપરના સમીકરણને નીચે પ્રમાણે દર્શાવી શકાય. HA aqueous H2O લિક્વિડ gives H3O aqueous A aqueous. ચલો શરૂઆતની સાંદ્રતા મોલારિટીમાં આની C છે, તે વખતે H2O ની નથી, એ આ બે ઉત્પન્ન થયેલા નથી, એટલે સાંદ્રતા 0 થઈ ગઈ. બરાબર? આયનીકરણ અંશ આલ્ફા, તો 1 - આલ્ફા. H2O નું તો આપણે બતાવતા નથી, આનો આયનીકરણ અંશ આલ્ફા થશે, આનો પણ આલ્ફા થશે. સંતુલન એ સાંદ્રતા 1 - આલ્ફા * C. બરાબર? આની કેટલી થશે? આલ્ફા * C, આની પણ આલ્ફા * C. ચલો આ બધા પદનો ઉપયોગ કરી અને એનો આયનીકરણ અચળાંક લખી શકાય. તો Ke બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, તો H3O ની સાંદ્રતા * A ની સાંદ્રતા ભાગ્યા HA ની સાંદ્રતા * H2O ની સાંદ્રતા. ચલો H3O અને A બરાબર શું છે? આલ્ફા C * આલ્ફા C લખી દીધું. HA અને H2O બરાબર શું છે? તો કે 1 - આલ્ફા * C * H2O ની સાંદ્રતા. પરંતુ H2O ની સાંદ્રતાને આપણે શું કરીએ છીએ? અચળ સ્વીકારી લઈએ છીએ, એટલે ઉપર બાકી શું રહ્યું? કે E બરાબર આલ્ફા C ની સાંદ્રતા, આલ્ફા C ની સાંદ્રતા ભાગ્યા 1 - આલ્ફા * C. H2O ની સાંદ્રતાને અચળાંક સાથે ભેળવી દીધી, તો બરાબર એક સાથે બે પદ C અને C કેન્સલ, તો આલ્ફા નો સ્ક્વેર * C upon 1 - આલ્ફા, અને આના બરાબર લખી દીધું Ka. બરાબર છે? તો Ke * H2O બરાબર શું લખ્યું? Ka, જ્યાં Ka નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંક છે. કોઈ પણ મોનો બેઝિક નિર્બળ એસિડ માટે સંતુલન અચળાંક કેવી રીતે લખી શકાય? તો આપણે બાકી શું રહ્યું? તો કે Ka બરાબર H3O ની સાંદ્રતા * A ની સાંદ્રતા ભાગ્યા HA ની સાંદ્રતા. કારણ કે H2O ની સાંદ્રતાને આપણે કેવી સ્વીકારી? અચળ, અને એને અચળાંક સાથે ભેળવી દીધી, એમાંથી એક નવો અચળાંક ઉત્પન્ન થયો Ka, જેને નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, જેનો એકમ મોલ પ્રતિ લિટર થશે. હવે એના મૂલ્યો કેવા હોઈ શકે? તો કે Ka ના મૂલ્યો H3O ઉપર આધારિત છે. બરાબર છે? ઓછા નિર્બળ કે વધુ નિર્બળ એસિડની H3O ની સાંદ્રતા જુદી જુદી હોય તો Ka ના મૂલ્યો પણ કેવા મળે? જુદા જુદા મળે. એમાં એક, જો Ka નું મૂલ્ય જે ઓછું હોય તો H3O ના મૂલ્યો પણ કેવા હશે? ઓછા હશે. એટલે કે એ એસિડ ઓછો નિર્બળ છે અને વધારે નિર્બળ છે તેવું કહી શકાય. બરાબર? Ka નું મૂલ્ય વધારે હોય, જેટલું વધારે હોય, બરાબર, એટલો એસિડ ઓછો નિર્બળ હોય છે, એટલે કે એની પ્રબળતા કેવી હોય છે? વધારે હોય છે. બરાબર? કોઈ પણ નિયત તાપમાને અથવા તો નિશ્ચિત તાપમાને Ka નું મૂલ્ય પણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તો આ રીતે આને નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યાર પછી આગળ આપણે એક્ઝામ્પલનો પણ અભ્યાસ કર્યો છે, કોયડા અને સ્વાધ્યાયના. એમાં આ બે એક્ઝામ્પલ તમને હું હોમવર્કમાં આપું છું. આ બંને એક્ઝામ્પલ ટાઈપના આગળના 15 એક્ઝામ્પલ આ બંનેને મળતા આવે છે. આગળ આ ટાઈપના એક્ઝામ્પલ કરી દીધા છે આપણે. તો 7.16 અને 7.17 એ બંને તમને હું હોમવર્કમાં આપું છું. બરાબર? એ ટાઈપના એક્ઝામ્પલ આગળ આપણે જોઈ ગયા છે, એટલે તમારે બંને જાતે સોલ્વ કરવાના. ચલો ત્યાર પછી આપણે જોઈએ કોયડો 7.16 7.16. એક ઠંડા પાણીના નમૂનામાં, એક ઠંડુ પાણી છે, ઠંડા પાણીનો એક નમૂનો છે, અને ઠંડા પાણીના નમૂનામાં હાઇડ્રોજન આયન એટલે H3O+ અથવા તો H+, હાઇડ્રોજન આયનની સાંદ્રતા 3.8 × 10⁻³ મોલ છે. તો એ દ્રાવણની pH કેટલી હશે એ આપણે શોધવાની છે. બરાબર? ગઈકાલ આપણે pH માત્રમ જોઈ ગયા, એમાં pH નું સૂત્ર જોઈ ગયા. pH બરાબર -log⁻10 H3O+ ની સાંદ્રતા. આ એક દાખલો આ સૂત્રનો ઉપયોગ કરીને પૂછાશે જ. ધ્યાન રાખજો, pH નો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરવાનો એક એક્ઝામ્પલ પૂછાશે. તો આપણી પાસે સૂત્ર છે pH બરાબર -log⁻10 H3O+ ની સાંદ્રતા. બરાબર? હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી આપી છે? 3.8 × 10⁻³ મોલ, જ્યાં H3O+ ની સાંદ્રતા બરાબર 3.8 × 10⁻³ મોલ. ચલો અહીંયા કિંમત જ મૂકી દેવાની. તો pH બરાબર થશે -log⁻10 H3O+ બરાબર શું છે? 3.8 × 10⁻³. હવે આ જે log છે એ આને પણ લાગુ પાડવાનો અને આ log આને પણ લાગુ પાડવાનો, બંનેને log લાગુ પાડવાનો. બરાબર છે? તો આગળ એનું પદ હવે કેવી રીતે લખી શકાય આગળ આપણે જોઈએ છીએ.
ચલો આગળનો દાખલો આપણે જોઈએ અધૂરો હતો બરાબર. H2O ની સાંદ્રતા કેટલી હતી 3.8 10 - 3 મોલ બરાબર. એ આ સૂત્રની અંદર આપણે મૂકી દીધી pH બરાબર -log to the base 10 કૌંસમાં 3.8 × 10 - 3 બરાબર. હવે આ જે log છે એ આખા કૌંસને લાગુ પડે, આને પણ લાગુ પડશે અને આને પણ લાગુ પડશે, એટલે આપણે એને છૂટું પાડી દીધું. તો pH = માઇનસ નો માઇનસ કૌંસમાં log 3.8 to the base 10. હવે અહીંયા શું છે 10 - 3 છે, ઘાતાંક જેટલી હોય એને આગળ લખી દેવાની. દાખલા તરીકે -4 હોય તો -4 આગળ લખી દેવાના, -5 હોય તો -5 આગળ લખી દેવાના, -2 હોય તો -2 ને આ રીતે આગળ લખી દેવાના, -10 હોય તો -10 આગળ લખી દેવાના બરાબર. તો અહીંયા 3 છે -3 તો -3 ને આગળ લખી દીધા, -3 પછી શું રહ્યું log 10 to the base 10 બરાબર. log 10 to the base 10 અને log 10 ની કિંમત થાય 1, log 10 એટલે એનો જવાબ કેટલો આવે 1 અને 1 × 3 એટલે જવાબ કેટલો થઈ જશે 3 અને આ માઈનસ અને આ માઈનસ શું થઈ જશે પ્લસ. ચલો આ 3.8 એનો 0 એ log આ માઈનસ નો માઈનસ 38 નો 0 એ log જોવાનો, 38 નો 0 એ log કેટલો છે 0.58 બરાબર. પછી આ માઈનસ અને આ માઈનસ પ્લસ. હવે log 10 એની કિંમત થાય 1 × 3 એટલે 3.000 આ રીતે લખી દેવાનું. અહીંયા 4 હોય તો 4.000 લખી દેવાનું, અહીંયા 5 હોય તો 5.0000 લખી દેવાનું. તો અહીંયા -3 છે, આ માઈનસ અને આ માઈનસ પ્લસ થશે બરાબર. આ 3.00 કેમ લખ્યું તો કે log 10 ની કિંમત થાય 1 અને 1 × 3 એટલે 3.0000 બરાબર છે. ચલો આ પ્લસ છે અને આ માઈનસ છે એટલે આ પ્લસમાંથી આટલી કિંમત બાદ કરી દઈએ એટલે pH કેટલો આવશે 2.42. આથી ઠંડા પાણીની pH કેટલી થઈ 2.42. હવે pH ની વેલ્યુ <7 થઈ ગયું જુઓ બરાબર છે, 7 કરતાં ઓછી થઈ ગઈ અને 7 કરતાં ઓછી હોય તો જે ઠંડુ પાણી છે એ કયો ગુણધર્મ ધરાવતું હશે એસિડિક ગુણધર્મ ધરાવતું હશે અને તેથી અનુમાન કરી શકાય કે તે એસિડિક છે કારણ કે pH ની વેલ્યુ 7 કરતાં ઓછી છે અને 7 કરતાં ઓછી હોય pH માપકરમાં આપણે જોઈ ગયા 7 કરતાં ઓછી હોય તો એસિડિક, 7 કરતાં વધારે હોય તો બેઝિક અને એક્ઝેક્ટ 7 હોય તો તે તટસ્થ છે તેવું કહી શકાય. તો આ 7 કરતાં ઓછી વેલ્યુ મળી, આથી જે ઠંડુ પાણી છે એ એસિડિક ગુણધર્મ ધરાવતું હશે બરાબર. તો આથી ઠંડા પાણીની pH 2.42 મળે છે, તેથી અનુમાન કરી શકાય કે તે એસિડિક ગુણધર્મ ધરાવતું હશે. ચલો ત્યાર પછી છે સ્વાધ્યાયનો 7.19. સ્વાધ્યાયનો 7.19 શુદ્ધ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ નો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં 473 કેલ્વિન તાપમાને દાખલ કરવામાં સંતુલન પ્રાપ્ત થયા બાદ એને દાખલ કરવામાં આવ્યો. પછી સંતુલન પ્રાપ્ત થયા બાદ PCl5 ની સાંદ્રતા કેટલી મળી આપણને 0.5 × 10 - 1. આ -1 કાઢી નાખવો હોય તો 0.05 પણ લખી શકાય, 0.05 બરાબર. એને છૂટું પાડી દો તો 0.5 × 10 - 1 મોલ જાણવા મળ્યું. Kc નું મૂલ્ય આપ્યું છે જુઓ 8.3 × 10 - 3 હોય તો સંતુલન PCl3 અને Cl2 ની સાંદ્રતા કેટલી છે શોધવાની છે બરાબર. તો PCl5 નું શૂન્યાવકાશ કરેલા પાત્રમાં 473 કેલ્વિન તાપમાને એનો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં દાખલ કરવામાં આવ્યો. સંતુલન પ્રાપ્ત થયા બાદ PCl5 ની સાંદ્રતા કેટલી મળે છે 0.5 × 10 - 1 મોલ. Kc નું મૂલ્ય આપ્યું છે 8.3 × 10 - 3 તો સંતુલને PCl3 અને Cl2 ની સાંદ્રતા કેટલી છે આપણે શોધવાની છે. ચલો એનું સમીકરણ લખી શકાય PCl5 ગેસ ગીવ PCl3 ગેસ વત્તા Cl2 ગેસ. હવે જેટલા પ્રમાણમાં PCl3 ઉત્પન્ન થયું એટલા પ્રમાણમાં Cl2 ઉત્પન્ન થાય છે. જો બંનેનું મોલ પ્રમાણ સમાન છે 1:1 ના પ્રમાણમાં છે. હવે આ બેની સાંદ્રતા આપણે શોધવાની છે એટલે કોઈ પણ એક માટે શોધી નાખવાની કારણ કે બંનેનું મોલ પ્રમાણ સમાન છે એટલે જેટલો આ ઉત્પન્ન થશે એટલો જ આ ઉત્પન્ન થશે. તો આના એક માટે આપણે શોધી નાખીએ તો એટલો જવાબ કોનો મળે Cl2 નો. કેમ તો કે બંનેનું મોલ પ્રમાણ કેટલું છે સમાન છે 1:1 ના પ્રમાણમાં છે. આનો મોલ પણ 1 છે, આનો મોલ પણ 1 છે, તત્વયોગ્ય ગુણાંક બંનેના 1:1 છે બરાબર. એટલે એનું મોલ પ્રમાણ સમાન છે એટલા માટે અહીંયા મેં ઉપર લખ્યું છે 1:1 નું પ્રમાણ. ચાલો એનું સમીકરણ થયું. હવે સંતુલન સાંદ્રતા કેટલી આપી છે 0.5 × 10 - 1 એને આ રીતે લખી શકાય 0.05 મોલ બરાબર. તે વખતે PCl3 કેટલો ઉત્પન્ન થયો તો કે x મોલ જેટલો અને Cl2 પણ કેટલો ઉત્પન્ન થયો x મોલ જેટલો. Kc આપ્યો છે તો જ્યાં Kc કેટલો છે 8.3 × 10 - 3 મોલ. હવે આ બધી કિંમતોનો આપણે ઉપયોગ કર્યો. ચલો સંતુલન અચળાંક Kc નું સૂત્ર શું નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો Kc બરાબર નિપજો કોણ છે PCl3 × Cl2 ની સાંદ્રતા upon PCl5 ની સાંદ્રતા.
PCl3 બરાબર શું છે x મોલ, Cl2 બરાબર શું છે x મોલ, તો x મોલ ઇન્ટુ x મોલ ભાગ્યા PCl5 અને PCl5 બરાબર શું છે 0.05 મોલ, અહીંયા લખ્યું ને 0.05. ચાલો Kc ની કિંમત તો આપી છે 8.3 10 3 બરાબર x ની સાંદ્રતા ઇન્ટુ x ની સાંદ્રતા એટલે x નો વર્ગ થશે એને ભાગ્યા 0.05. x ને સૂત્રનો કરતા બનાવી દીધો તો x નો સ્ક્વેર બરાબર 8.3 10 3 એને ગુણ્યા 0.05 બરાબર. ચલો આ બેનો ગુણાકાર 0.415 ઇન્ટુ 10 3 આ પોઈન્ટ ઉઠાઈને અહીંયા મૂકી દીધો તો 4.15 ગુણ્યા 10 ની -4 બરાબર. તો આ x ના વર્ગની કિંમત છે કારણ કે આ વર્ગ છે એનું સ્ક્વેર રૂટ અમે કરીશું એટલે ઘાતાંક અડધી થવી જોઈએ બરાબર ને, એટલે એને બેકી સંખ્યામાં રૂપાંતર કરી દીધું. આ એકી સંખ્યા હતી તો એકી સંખ્યામાંથી આ રીતે સ્ક્વેર રૂટ કરી ના શકાય ઘાતાંક, એટલે એનું બેકી સંખ્યામાં કારણ કે બહાર નીકળીએ એટલે ઘાતાંક અડધી કરવાની, એકી સંખ્યાનું અડધું કરી ના શકાય બરાબર. એટલે માઈનસ ની જગ્યાએ શું કર્યા -4. આ x સ્ક્વેર ની કિંમત છે તો x બરાબર શું આવશે આનું સ્ક્વેર રૂટ 2.037, 2 નો વર્ગ 4 ને તો 4 તો છે તો 2 તો લખી દીધા. આ 0.15 નો આન્સર કેટલો છે 0.37, તો આનું સ્ક્વેર રૂટ થશે 2.037 અને ઘાતાંક કેટલી થઈ ગઈ અડધી થઈ ગઈ. આ -4 છે બેકી સંખ્યામાં છે તો એટલે -2 મોલ, અહીંયા -3 રાખ્યા હોત તો અડધી ના કરી શકાય એટલા માટે બેકી સંખ્યામાં ઘાતાંકનું રૂપાંતર કર્યું -2 10 2 મોલ. તો આ જવાબ મળે બરાબર. x બરાબર આ x બરાબર આપણે શોધવાનું છે કે સંતુલન PCl3 અને Cl2 ની સાંદ્રતા કેટલી હશે, તો આપણે ધારી લીધેલી છે x, તો x બરાબર જવાબ કેટલો મળ્યો તો PCl3 બરાબર Cl2 ને લખી દીધું. જુઓ કારણ કે બંનેનું ઉત્પન્ન થવાનું પ્રમાણ કેવું છે, મોલ પ્રમાણ સમાન છે, 1:1 ના પ્રમાણમાં ઉત્પન્ન થાય છે એટલે જેટલી સાંદ્રતા આની હશે સંતુલનની એટલી સાંદ્રતા Cl2 ની હશે. તો PCl3 ની સાંદ્રતા બરાબર Cl2 ની સાંદ્રતા બરાબર 2.04 × 10 2 મોલ થશે. ઓકે, તો આ રીતે એક્ઝામ્પલને સોલ્વ કરી શકાય. ચલો ત્યાર પછી છે સ્વાધ્યાયનો 7.21 પ્રક્રિયા N2 ગેસ વત્તા 3H2 ગેસ gives twice NH3 ગેસ માટે સંતુલન અચળાંક 500 કેલ્વિન તાપમાને Kc આપેલું છે 0.061 છે. કોઈ એક સમયે પૃથ્થકરણ દર્શાવે છે કે સંગઠન મિશ્રણનું પ્રમાણ 3 મોલ પ્રતિ લિટર N2, આ જે N2 છે એનું પ્રમાણ કેટલું છે 3 મોલ પ્રતિ લિટર, પછી H2 નું 2 મોલ પ્રતિ લિટર H2 અને એમોનિયા NH3 નું કેટલું છે 0.5 મોલ પ્રતિ લિટર NH3 છે. ત્રણની મોલ સાંદ્રતા આપી દીધેલી છે જુઓ બરાબર. શું પ્રક્રિયા સંતુલનમાં છે ક્વેશ્ચન માર્ક, આપણે નક્કી કરવાનું છે કે આ પ્રક્રિયા સંતુલનમાં છે ક્વેશ્ચન માર્ક. જો ના હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જવાનું વલણ દર્શાવશે, જો ના સંતુલન સ્થિતિમાં ના હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જતી હશે, પુરોગામી દિશામાં જતી હશે કે પ્રતિગામી દિશામાં જતી હશે એ આપણે શોધવાનું છે બરાબર, જેથી સંતુલને પહોંચી શકાય. જો ના હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જવાનું વલણ દર્શાવશે જેથી સંતુલને પહોંચી શકાય. તો પ્રક્રિયા એમોનિયાના ઉત્પાદનની હેબર પદ્ધતિનું આ સમીકરણ છે. તો N2 ગેસ વત્તા 3H2 ગેસ gives twice NH3 ગેસ, એમાં ત્રણની વેલ્યુ આપેલી છે આપણને બરાબર છે. સંતુલન અચળાંક Kc પણ આપેલું છે અને આપણે Qc શોધવાનું છે અને Qc અને Kc ની સરખામણી કરવાની બરાબર, અને એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે પ્રક્રિયા સંતુલનમાં છે કે કેમ. આ ટાઈપનો એક્ઝામ્પલ 3 થી 4 મેં આગળ કરાવી દીધેલા છે અને આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાશે જ, ધ્યાન રાખજો. તો N2 ગેસ વત્તા 3H2 ગેસ gives twice NH3 ગેસ માટે સંતુલન અચળાંક 500 કેલ્વિન તાપમાને આપેલો છે Kc 0.061. કોઈ એક સમયે પૃથ્થકરણ દર્શાવે છે કે સંગઠનનું મિશ્રણ સંગઠનનું મિશ્રણ 3 મોલ પ્રતિ લિટર N2, પછી 2 મોલ પ્રતિ લિટર H2 અને 0.5 મોલ પ્રતિ લિટર NH3 દર્શાવે છે. તો આ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે ક્વેશ્ચન માર્ક. જો ના હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જવાનું વલણ દર્શાવશે કે જેથી સંતુલન પ્રાપ્ત કરી શકાય. ચલો પહેલા એનું સમીકરણ આપણે લખી દેવાનું. N2 ગેસ વત્તા 3H2 ગેસ gives twice NH3 ગેસ લખી દીધું. 500 કેલ્વિન તાપમાને કઈ કિંમતો આપી છે તો કે N2 ની સાંદ્રતા આપણને આપેલી છે 3 મોલ, પછી Kc આપ્યો છે 0.061, પછી H2 ની સાંદ્રતા છે 2 મોલ પ્રતિ લિટર અને NH3 ની સાંદ્રતા 0.5 મોલ. આપેલી કિંમતો અહીંયા લખી દીધી. ચાલો Qc નું સૂત્ર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો કોણ છે તો કે NH3, એના 2 મોલ છે એટલે ઘાતાંકમાં જશે તો NH3 ની સાંદ્રતાનો વર્ગ એને ભાગ્યા N2 ની સાંદ્રતા ×
ઇન્ટુ H2 ની સાંદ્રતાનો ઘન ક્યુબ છે બરાબર. ચલો NH3 બરાબર આપણે શું છે તો કે 0.5 તો 0.5 મોલ એનો વર્ગ એને ભાગ્યા N2 બરાબર શું છે તો કે 3 મોલ અને H2 બરાબર શું છે 2 મોલ અને એનો ક્યુબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 થશે એનો જવાબ 8 ગુણ્યા 3 એટલે 24 અને આનો વર્ગ 2.5 0.5 બરાબર 25 એટલે 0.25 આવશે એનો 0.25 ભાગ્યા 24 કરવાનો. ચલો QC ની કિંમત કેટલી આવશે 0.0104 કિંમત આવી 0.0104 આવી QC ની કિંમત. હવે QC અને KC ની સરખામણી કરવાની. QC અને KC બંને સરખા નથી. જો KC કેટલો છે 0.061 છે અને 0.01 છે એટલે બંને સરખા નથી. એમાં KC વધારે છે 0.06 અને 0.01 જ છે એટલે KC કેવો છે મોટો છે. QC is not equal to KC હોવાથી પ્રક્રિયા સંતુલનમાં હશે નહીં. બંને સરખા નથી માટે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં નથી. બંને સરખા હોય તો એ પ્રક્રિયાની સંતુલન સ્થિતિ દર્શાવે પણ બંનેની કિંમત સમાન નથી માટે પ્રક્રિયા સંતુલનમાં નથી બરાબર. બીજું કે QC ની કિંમત KC કરતાં નાની છે અથવા KC is greater than QC બરાબર. અને KC નું સૂત્ર શું છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. આ નિપજો છે ઉપર NH3 બરાબર. NH3 નિપજ છે ઉપર NH3 છે જુઓ ઉપર NH3 છે નીચે પ્રક્રિયકો છે. આ બંને વચ્ચે સમપ્રમાણ છે એટલે આની કિંમત વધારે હોય તો નિપજોનું પ્રમાણ કેવું મળે વધારે મળે. અને નિપજોનું પ્રમાણ વધારે ક્યારે મળે પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય. ડાબી બાજુથી જમણી બાજુ પ્રક્રિયા જાય અને પુરોગામી દિશા કહેવાય. અને પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય તો નિપજોનું પ્રમાણ વધારે મળે એટલે કે પ્રક્રિયકોનું સારા એવા પ્રમાણમાં નિપજોમાં રૂપાંતર થતું હશે એટલે પ્રક્રિયા ડાબી બાજુથી જમણી બાજુ જતી હશે બરાબર. એવું કહી શકાય KC મોટો હોય ત્યારે બરાબર. તો QC ની કિંમત KC કરતાં નાની છે અથવા KC QC કરતાં મોટો છે. આથી પ્રક્રિયા ડાબી તરફથી જમણી તરફ જશે એટલે કે આ બાજુથી આ બાજુ જશે કારણ કે KC નું સૂત્ર શું KC બરાબર શું થશે NH3 ની સાંદ્રતા નો વર્ગ એને ભાગ્યા N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાનો ક્યુબ બરાબર છે. આ નિપજ છે આ બંને વચ્ચે સમપ્રમાણ છે. જો આનું મૂલ્ય વધારે હોય તો નિપજો વધુ પ્રમાણમાં મળે. નિપજો વધારે ક્યારે મળે આનું વિઘટન થાય ત્યારે એટલે આનું સારા પ્રમાણમાં વિઘટન થાય એટલે પ્રક્રિયા કઈ દિશામાં જાય પુરોગામી દિશામાં. પુરોગામી દિશામાં જાય તો નિપજો એમોનિયા વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય બરાબર છે. એટલે પ્રક્રિયા ડાબી બાજુથી જમણી બાજુ જતી હશે અને તેથી નિપજ કેવી મળશે આપણને વધારે પ્રમાણમાં પ્રાપ્ત થશે બરાબર છે. તો આ બંને મૂલ્યોની આપણે સરખામણી કરી અને એના ઉપરથી પ્રક્રિયા કઈ દિશામાં જાય છે તે નક્કી કરી શકાય છે બરાબર. તો આની આગળનો દાખલો કયો હતો તો કે પાણી ઠંડા પાણીનો નમૂનો હતો અને એની pH શોધવાની હતી. એમાં H3O+ ની સાંદ્રતા આપેલી હતી અને એના ઉપરથી આપણે સૂત્ર મૂક્યું pH બરાબર -log to the base 10 H3O+ ની સાંદ્રતા. પણ H3O+ બરાબર શું છે 3.8 × 10⁻³ તો અહીંયા લખી દીધું બરાબર. ચાલો pH બરાબર log આખા કૌંસને લાગુ પાડી શકાય તો માઈનસ નો માઈનસ log 3.8 to the base 10 પછી ઘાતાંકને આગળ લખી દેવાનો -3 log 10 to the base 10. આ માઈનસ નો માઈનસ 38 નો 0 એ log જોવાનો એનો જવાબ છે 0.58. પછી આ માઈનસ અને આ માઈનસ પ્લસ આ 3 × log 10 ની કિંમત થાય 1 અને 1 ગુણ્યા 3 એટલે પ્લસ 3.000 લખી દેવાનું. અહીંયા 4 હોય તો 4 ગુણ્યા 1 એટલે 4.000. અહીંયા 7 હોય તો 7 ગુણ્યા 1 એટલે 7.000 આ રીતે લખી દેવાનું. ઓકે ચાલો આ પ્લસ છે અને આ માઈનસ છે. આમાંથી આ કિંમત બાદ કરીએ તો pH કેટલો મળે 2.42 જે 7 કરતાં ઓછો છે અને pH 7 કરતાં ઓછો હોય તો તે ઠંડા પાણીનો નમૂનો એસિડિક ગુણધર્મ ધરાવતો હશે. તો ઠંડા પાણીની pH કેટલી મળી 2.42 જે દર્શાવે છે જેના પરથી અનુમાન કરી શકાય કે તે એસિડિક ગુણધર્મ ધરાવતો હશે. સ્વાધ્યાયનો 7.19 PCl5 નો એક નમૂનો છે અને શૂન્યાવકાશમાં ભરી દીધો બરાબર છે. કેટલા તાપમાને 473 કેલ્વિન તાપમાને અને પછી સંતુલન પ્રાપ્ત થયા બાદ PCl5 ની સાંદ્રતા કેટલી મળે છે 0.5 × 10⁻⁵. તો એ જ સંતુલન PCl3 અને Cl2 ની સાંદ્રતા આપણે શોધવાની છે અને શોધવા માટે KC નું મૂલ્ય આપ્યું છે 8.3 × 10⁻³ ચાલો સમીકરણ લખી શકાય PCl5 ગેસ કેવું PCl3 ગેસ Cl2 ગેસ. સંતુલન કેટલી આપી છે 0.5 × 10⁻⁻1 બરાબર શું લખી શકાય -1 ઘાત કાઢી નાખો તો 0.05. KC આપેલો છે 8.3 × 10⁻³ સંતુલને બંનેનું એક ઉત્પન્ન થવાનું પ્રમાણ કેવું છે સમાન છે 1:1 ના પ્રમાણમાં ઉત્પન્ન થાય છે એટલે જેટલા મોલ PCl3 ઉત્પન્ન થયો એટલા જ મોલ Cl2 ઉત્પન્ન થયો. તો આ x મોલ ઉત્પન્ન થયો આ પણ x મોલ ઉત્પન્ન થયો અને
અને બંનેનું ઉત્પન્ન થવાનું પ્રમાણ કેવું છે 1:1 છે. આ બંનેનો જવાબ આપણે શોધવાનો છે. ચલો Kc બરાબર PCl3 Cl2 ની સાંદ્રતા અપોન PCl5 ની સાંદ્રતા. આ બંને કિંમતો મૂકી શકાય બરાબર x x અપોન 0.05 પેલા x નો વર્ગ થશે અપોન 0.05 x નો વર્ગ બરાબર 0.05 × 8.3 10⁻³ બરાબર. આ બેનો ગુણાકાર 0.415 × 10⁻³ ઘાત. હવે આ સ્ક્વેર છે, આ સ્ક્વેર કાઢવો હોય તો આનું શું કરવું પડે સ્ક્વેર રૂટ, અને સ્ક્વેર રૂટમાંથી બહાર નીકળી દો ઘાતાંક કેવી હોવી જોઈએ બેકી સંખ્યામાં, તો જ એની અડધી કરી શકાય. એટલે -3 નું -4 માં રૂપાંતર કરો અથવા તો -2 માં રૂપાંતર કરો. -2 માં પણ રૂપાંતર કરી શકાય. તો -4 માં રૂપાંતર કર્યું તો x નો વર્ગ બરાબર 4.15 × 10⁻⁴. આનું સ્ક્વેર રૂટ થશે 2.037 અને ઘાતાંક અડધી થઈ ગઈ એટલે x² ની જગ્યાએ શું લખી દીધો x. તો x બરાબર 2.037 10⁻² મોલ. ચલો x બરાબર ધારેલું છે PCl3 અને Cl2. બંનેનું ઉત્પન્ન થવાનું પ્રમાણ કેવું છે સરખું, જેટલો આ થયો એટલો જ આ ઉત્પન્ન થશે, એટલે જેટલો જવાબ આનો મળશે એટલો જ આનો મળશે બરાબર. તો PCl3 ની સાંદ્રતા બરાબર Cl2 ની સાંદ્રતા બરાબર 2.04 × 10⁻² મોલ. 7.21 એમોનિયાના ઉત્પાદનની હેબર પદ્ધતિ આપી છે. એમાં Kc આપેલો છે 0.61 બરાબર છે. એમાં N2 ના મોલ આપ્યા છે 3, H2 ના મોલ આપ્યા છે 2 અને NH3 કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થયો 0.5 મોલ પ્રતિ લિટર છે. તો આના પરથી નક્કી કરવાનું શું પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. જો જવાબ ના હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જતી હશે બરાબર કે જેથી સંતુલન પ્રાપ્ત કરી શકાય. ચાલો સમીકરણ લખી દેવાનું. N2 ગેસ + 3H2 ગેસ = twice NH3 ગેસ. 500 કેલ્વિન તાપમાને આપણને આપ્યું છે N2 ની સાંદ્રતા 3 મોલ, Kc આપેલો છે 0.061, H2 આપ્યો છે 2 મોલ અને NH3 આપ્યો છે 0.5 મોલ. Qc બરાબર નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો NH3 ની સાંદ્રતાનો વર્ગ એને ભાગ્યા N2 ની સાંદ્રતા × H2 ની સાંદ્રતાનો ક્યુબ બરાબર. ચલો NH3 બરાબર શું છે 0.5 નો વર્ગ એને ભાગ્યા N2 બરાબર 3 અને H2 બરાબર 2 × 3 એટલે Qc આવશે 0.0104. Qc અને Kc ની સરખામણી કરવાની, બંને સમાન નથી. જુઓ આ 0.06 છે અને આ 0.01 છે, તો Qc ≠ Kc. આથી પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં નથી, કારણ કે Qc ની કિંમત Kc કરતાં નાની છે અથવા Kc Qc કરતાં મોટો છે. જો Kc મોટો હોય તો નિપજોના સમપ્રમાણમાં હોય છે, એટલે નિપજો વધારે પ્રમાણમાં મળે, અને નિપજો વધારે જોઈતી હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જતી હશે પુરોગામી દિશામાં, એટલે કે પ્રક્રિયકોનું સારા એવા પ્રમાણમાં નિપજોમાં રૂપાંતર થતું હશે બરાબર છે. એટલે કે પ્રક્રિયા ડાબી બાજુથી જમણી બાજુ જતી હશે, એટલે કે નિપજોનું પ્રમાણ વધુ હશે.